જોયું તું? કોઈને યાદ છે? મિસ હું ઈ જ કહેવાનો હતો. હા હા બોલો હાલો. બોલ. બોલ બેટા ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા? કોને યાદ છે? જેને યાદ હોય એ બોલો તો. 103, બોલું 93, 77. હો મારું નામ આવ્યું હાલો મિસ બોલું છું. હા બોલો હાલો. મિસ છે ને શરીરનું હલન ચલન એટલે છે ને મિસ અંદર બી છે ને શું જોયું તું આપણે એની અંદર? 80 નંબર, હા ભાઈ યાદ 103, આવે તો 99, 117 જેને યાદ આવે ઈ બોલી શકે છે. કોષ્ટક એક મિસ લખાયું અંદર છે? આપણે છે ને મિસ હે કોષ્ટક હમ. હા મિસ કોષ્ટક લખાયું તું. અંદર છે ને મિસ અંદર ઓલી માછલી પછી ઓલું માછલી પછી કૂતરું પછી પ્રાણી, પક્ષી, સાપ મિસ ઈ બધાનું કોષ્ટક લખાયું તું. પછી હા બોલ બોલો સાદનું તું વાંચતી તો સાદનું બોલ કઈ થોડું. કામ અત્યારે નથી. હે તું છે ને આસ્તે બોલ થોડું. વચ્ચે માઈક બંધ બેટા. સાદનું અત્યારે નિશી કઈ હું કામ કે શી કઈ સમજમાં જ નથી આવતું. હા તારું હું કેવું છે બેટા બોલ. એ તું થોડુંક આસ્તે 129 બોલ. નંબર છે ને થોડુંક ફાસ્ટ થી બોલે એમ એટલું બધું તો ફાસ્ટ થી બોલે છે બેટા. ફાસ્ટ નહીં મિસ એ છે ને થોડું આસ્તે બોલ એમ કહું. થોડુંક આસ્તે આસ્તે બોલ ભાઈ તું એટલું બધું ફાસ્ટ બોલે છે ને તો સમજાતું નથી એમને. હા. ઓકે ચાલો હવે ધીમું ધીમું બોલ બોલ સાદ. એટલે હા થોડીક મિસ પોરો લઈને શ્વાસ લઈને. ઓકે બસ મિસ હા વોલ્યુમ ધીમું થઈ ગયું. હા બોલ હવે. મિસ છે ને અંદર મિસ છે ને આપડે કોષ્ટક લખ્યું તું અંદર મિસ છે ને પછી ગાય કેમ હાલે પછી મિસ છે ને સાપ કેમ જાય એને કયો ઉપયોગ થાય વિશે એવા બધાની મિસ જાણકારી મેળવી હતી પછી મિસ માછલીની જાણકારી મેળવી હતી. પછી માછલી અંદર બહાર કાઢી તો ઊંધા મરી જાય કેવી રીતના ચાલે ને એવી બધી માહિતી મેળવી હતી. વેરી ગુડ. તો કે છે એ આપડે આવે નવો પોઈન્ટ આપડે એ જોયું તું એ બધી પ્રસ્તાવના હતી. કે આપડે છે આવું બધું છે ઈ વનસ્પતિની જેમ છે ગુજાને પણ છે. એ વનસ્પતિ હલી એટલે ઓહો આશ્ચર્યચકિત થયું હતું કે આ વનસ્પતિ કેમ હલે છે તો આ માનવ શરીર અને તેનું હલન ચલન મેં તમને ગયા વખતે આ ફોટો બતાવ્યો હતો ખબર છે યાદ છે. હા. તો તમે બધા કીધું તું કે આ સ્કૂલ ના છોકરાઓ કસરત કરતા હોય ને એવું લાગે છે બરાબર. તો આ બધા છોકરાઓ કસરત કરે છે અને બધા પોતાનું શરીર છે એ અલગ અલગ રીતે હલાવે છે. એમ પ્રાણીઓમાં પણ હલન ચલન પર આપડે છે મેં તમને ફોટા બતાવે ત્યારે તમે ધ્યાન આપ્યું હોય તો કેટલાક હલન ચલન છે એ આપણા શરીર માં પણ આપણે ધ્યાનપૂર્વક જોવા જોઈએ. શું તમે સ્કૂલમાં જયારે આવી શારીરિક પ્રવૃતિ કરો છો એ વખતે તમને આનંદ આવે છે કે નથી આવતો. તમે કસરત કરો ત્યાં તમને આનંદ આવે છે કે નથી આવતો. હા બહુ એલા ભાઈ આવે જવાબ તો આપો કોઈ. મસ્તી કરી. તમે બધા કેમ માંદા માંદા થઈ ગયા છો. મિસ નથી આવતો અવાજ હલો. મારો અવાજ નથી આવતો. હલો. હવે આવે છે. ઓકે. હા. હવે શું તો કે ચાલવું દોડવું આ બધા છે ગાય ચાલતી હતી કૂતરો દોડે પછી છે એ સાપ છે એ સરકીને જાય એક જગ્યાએ થી બીજી જગ્યાએ પક્ષી એક જગ્યાએ થી બીજી જગ્યાએ ઉડીને જાય. કાંગારું છે એ છલાંગ મારીને જાય અને માછલી છે એ એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો તરીને જાય. એ માનવી પણ છે એ અલગ અલગ છે એ એના હલન ચલન વિશે છે. એ આપણે આ પાઠમાં ભણવાનું છે બરાબર. હવે શું છે કે સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલન ચલન કરે છે. કોણ કેશે તમારા હાથ ને પગ છે એ કેવા પ્રકારનું હલન ચલન કરે. તમે કસરત કરતા હો તો તમારું હલન ચલન કેવું હોય વિડિયો શરૂ કરે હે. વિડિયો શરૂ કરેશ. સાદ વિડીયો બંધ કરી દેતો બેટા મને પેલા સવાલ નો જવાબ આપ. હા બોલો મિસ સ્કૂલમાં કસરત કરતી વખતે આપડા હાથ ને પગ કેવા પ્રકાર નું હલન ચલન કરે. મિસ છે ને હરખું એટલે મિસ કસરત ની જેમ કરે. ઉપર નીચે આગળ પાછળ ને એવું બધું કરે ને હા હા તો એમ જવાબ અપાય.
80 નંબર 103 આ બધાને જવાબ આપવાના છો બેટા. હવે અલગ અલગ પ્રકારનું હલનચલન કરે છે. આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય હોય તેમાંથી કેટલીક શારીરિક ગતિ હલનચલનને કરવાનો પ્રયાસ કરીએ. એટલે કે આપણું શરીર છે ઈ જે કરવા માટે સમર્થ હોય. હવે આપણે એમ કહીએ કે ભાઈ નહી મારે છે મેં તમને ગયા વખતે કીધું તું આપણું મોઢું છે 3 જ કોર ફરે, ચોથી કોર ફેરવું હોય તો પછી શું કેવાય? એક જણે કીધું તું કે મિસ મારે ફરે, પછી એને ચોખોટ કરી ત્યારે કે નાના નથી ફરતું. એવું થયું તું ને? હું મિસ આપણું મોઢું છે આટલી મતલબ આપડે ગરદન થી છે ઈ મોઢાને 3 બાજુ ફેરવી શકે, ચોથી બાજુ નથી હા ફેરવી શકતા. નથી ફેરવી બરોબર? શકતા, સાચી વાત છે. હા અને ચોથી બાજુ ફરે એને શું કેવાય? ભૂત. તમારા માંથી તો કોઈ નઈ બીવે. બીવે કોઈ? નાઈ. નઈ ને ભૂત તો કે ભૂત છે હા હલન ચલન કરવાનો પ્રયત્ન કરવાનો. હવે તમારે એક કલ્પના કરવાની કે તમે હાથમાં એક છે ઈ વિકેટ, તમે પોતે ક્રિકેટર હો અને તમારે કાલ્પનિક દડો એટલે કે મનમાં વિચારવાનું કે હું દડો ફેંકું છું એવો તમારે પ્રયત્ન કરવાનો. તો તમારો હાથ કેવી રીતે ફેરવશો? તો તમારો હાથ કઈ રીતે ફરે? તમે ચારે વિકેટ કોર. ચારે બાજુ આખો ગોળ. ગોળ વર્તુળાકાર છે એ આપણે એને ફેરવે છે. તો શું તમારો ખભાથી છે ઈ વર્તુળાકાર ગતિમાં છે ઈ ફેરવાય છે? વર્તુળાકાર હા ગતિ છે એમાં ફેરવાય છે? તો કે હા. આપડે જો અહીંયા તમને ચિત્રમાં પણ દેખાય છે. દેખાય છે? જો કે આપડે છે ઈ પેલા નીચે થી લઈએ દડો ને પછી ફેરવી અને પછી ઉપર કરી અને નાખીએ ત્યારે છે આપડો બોલ જાય. આમનામ જતો નથી. જાય છે કોઈ આમ નામ દડો નાખે? મિસ નહી જરીક અમે હા ક્રિકેટ રમતા હોય ને એમાં જ નાખીએ. હા જરીક અમથો જ જાય. તમે બધા ક્રિકેટ રમતા હોય એટલે તમને ખબર હોય. શું તમારો ખંભો પણ હલન ચલન કરે છે? શું તમારો ખંભો પણ હલન ચલન કરે છે? હા હા વેરી ગુડ. હા હવે તમારે પીઠ ઉપર સુઈ જવાનું છે. તથા કેટલો તમારા લાંબો પગને છે જાંઘની આજુબાજુ ફેરવાનો છે. અમિતાભ બચ્ચન નો ફોટો મૂક્યો એટલે. હો પગ લાંબા હોય છે અમિતાભ ને. બચ્ચન. બસ હવે મોઢું બંધ હો. હા. શું તો કે પીઠ ઉપર આવી રીતે સુઈ જવાનું છે અને તમારા પગને આવી રીતે કરવાનું છે. આજુબાજુ ફેરવાનું છે. ઉપર નીચે છે હા ઈ કરવાનું છે. પછી તમારે હા શું કરવાનું છે તમારા હાથ ને કોણીએ અને ભુજા, ભુજા એટલે શું ખબર છે? હા આટલો ભાગ હોય ને એને ભુજા કહેવાય. હા બરોબર જો અહીંયા મેં નામ પણ લખ્યું છે. નામ નિર્દેશ કરેલો જ છે. એટલે કે તમારે તમારો હાથને પણ છે એ કોણીએથી અને ભુજાથી છે ઈ આગળ પાછળ ને ઉપર નીચે ને એવું કરવાનું છે. આગળ કરવાનો પછી તમારા હાથ ને તમારા છે ઈ ખભા સુધી છે ઈ તમારે અડવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ કરવાના હાથને પછી તમારે છે એ કોણીએથી વાળી અને તમારા ખભા સુધી અડવાનો પ્રયત્ન કરવાનો છે. હવે તમારા શરીરના વિવિધ ભાગોનું હલન ચલન કરવાનો પ્રયાસ કરો. તમારે છે આ ઘરે બેઠા હા બેઠા પણ તમે કરી શકો. અલગ અલગ છે. તારી સિવાય બીજાને પણ મને છે ને અવાજ સંભળાવવો જોઈએ સાહેબ. હામાં એને સમજાય છે. બરાબર? તમારે પણ તમારા શરીરના વિવિધ ભાગોનું હલન ચલન કરવાનું છે. જો અહીંયા તમને દેખાય. આપણે ગરદનને હલાવી શકીએ, હાથને છે ઈ કોણીએથી વાળી અને ઉપર નીચે કરી શકીએ. બરાબર? પછી પગને ઉપર નીચેને એમ કરી શકીએ. તો ઈ બધા આપણે પ્રયત્નો કરવાના છે. શું કારણ છે કે આપણા શરીરના કેટલાક અંગો છે ને ઈ સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકે. જ્યારે અમુક નઈ. એવું કેમ? શું કારણ છે કે તમે શરીરના અમુક ભાગોને છે ઈ સ્વતંત્ર રીતે બધી દિશામાં ફેરવી શકો છો. અમુક ને નઈ. એવું કેમ? શું ગાડું કારણ બાપા છે? ભૂત. હા ભૂત ભલે રહ્યું. તું છાનામાનો જવાબ દે. હા મને એમ કે શું એવું કારણ છે કે આપડે છે ઈ શરીરના બધા અંગને સ્વતંત્ર રીતે નથી ફેરવી શકતા. અમુકને જ ફેરવી શકીએ. કારણ કે અંદર હાડકા હોય ને જોડેલા આમ સીધા હોય એટલે મિશેને હાડકાને ફેરવા જાય ને તો આપણું હાડકું તૂટી જાય. ભાંગી જાય. છટકી ન હા જાય. ભાંગી જાય એટલે ડોક્ટર હામું મારી દે. બધું બરોબર હાલે મિસ બધું સેમ ટુ સેમ. સેમ ટુ હા સેમ નો હાલે. એટલે આપણા શરીરના આપણે અમુક ભાગ જો અહીંયા તમને દેખાડું. કે આ છે ને આ બધા ભાગને આપણે છે ને આપણે એ રીતે સ્વતંત્ર ફેરવી શકીએ. જ્યારે આ બધા ભાગને આપણે સ્વતંત્ર ભૂત નું રીતે ન મોઢું તો જો ફેરવી શકીએ. અને આપણે આપણી સ્વતંત્ર રીતે ફેરવી શકતા નથી. બરાબર?
દેખાય છે હા બધાને? જો હા મિસ આપણે મસ્ત આંગળા, નું દેખાય. હા, કોઈકને તો છે આમાં સપનામાં આવી જવાનું છે. કોને બીક લાગે? કોઈને બીક લાગે? મિસ જે નથી મારા બોલતા એને બીક લાગે. ના મારી ના બેન એવું નથી, મિસ મારા મને બધા નથી છોકરા બહાદુર છે, લાગતું. હવે એક બધા કે બીજે બોલવા જાય. મળ્યા જો મિસ, હવે બધા બોલવા મળ્યા. હે ને આ ફેરવી શકીએ પિંજર. છીએ. બીક લાગે છે તને? હા ના. લે તો હવે તું જ તે આ મને જવાબ દે ખોપરી કે મિસ. હા હવે તું જ તે, તને બીક નથી લાગતી ને તો જવાબ આપ. હડ્ડી હડ્ડી. કે આપણા શરીરના કેટલાક ભાગોને આપણે છે એ ફેરવવા માટે અસમર્થ રહીએ છીએ. આપણે કેટલાક ભાગને ફેરવી નથી શકતા એવું બને છે? મિસ હા બોલો. આ ખોપરી છે, આ પિંજર નહીં. હું ખોપરી? આ સેમિસ ખોપડી છે, આ પિંજર નહીં. હા શું ખોપરી એટલું જ સમજાય છે, પછી નથી સમજાતું. એ ખોપડી. એ ખોપરી છે ને તમારી બધાની ખોપરી ઉડાડવાની છે. એટલે એકદમ રાત્રે આખું ભૂત કાબુ આવશે કરવા તો માંડજો આપડી બી નહીંતર ખોપડી ઉડાડ દે. એટલે ખોપરીમાં પાછું છે ને વાંધો ન આવે, આપણી ખોપરીમાં આપણે બધું હંગરવાનું છે, બરોબર? તો કે આપણે છે આપણા હા શરીરના અમુક ભાગને અસમર્થ છીએ. હવે તમારે આ કોષ્ટક અસમત 8.2 છે ને ઈ લખી લેવાનું, ફટાફટ લખી લો હાલો. હા પછી આ હોમવર્કમાં પૂરવાનો છે. તમારા શરીરના કયા કયા ભાગને તમે ફેરવી અને તમારે આ પ્રવૃત્તિ કરશો ને તો જ તમે આ કોષ્ટક પૂરી શકશો. આગળ જે મેં તમને હા એક કોષ્ટક આપ્યું હતું એ મેં પુરાવ્યું હતું, હા પણ આ તમને પુરાવીશ નહીં. તમારે તમારા શરીરનો ભાગ હલાવી જોવાનો છે, ગરદનને હલાવવાની, તો કે ઈ સંપૂર્ણ ફરે છે? તો કે નથી ચારે ફરતી. કોણ નો ફેરા મિસ, ખાલી 3 હા કોર ફરે. નમે છે? તો કે હા. ઉપર ઉઠે છે? તો કે હા. ગતિ બિલકુલ થતી હા નથી, કેમ કે ઈ છે ઈ એક ગતિ જગ્યાએથી બિલકુલ બીજી નથી જગ્યાએ આપણે એને થતી. કાંઈ આવી રીતે તમારે હા ના અથવા હાચા હાલતી ખોટાની નથી નિશાની છે ઈ તમારે કરવાની છે, બરોબર? અને તમે ફેરવશો ને કરવાનું. ત્યારે જ તમને ખબર પડશે. કાંડું તમે સંપૂર્ણ ફરે ખટું છે? આવે પેલામાં. તો કે હા. અંશતઃ હે ફરે મિસ? છે, વળે છે? તો કે હા. હા. નમે છે? તો કે હા. નાખો. ઉપર ઉઠે છે? તો કે હા. ગતિ બિલકુલ કે નથી હા થતું? તો કે કરે છે. તો કે હા. બરોબર ને? તમે હા અને ના હા અથવા હાચા ખોટાની નિશાની તમે કરી શકો છો. હવે મોઢું બંધ રાખી અને કોષ્ટક લખી લો. કોષ્ટક 8.2 એવું હેડિંગ મારવાનું. આપણા શરીરમાં હલન ચલન. બરોબર? પછી છે ઈ એક લાઈન કરવાની, આખું એમાં લખવાનું લખવાનું. કે મિસ? હા આખું લખવાનું છે બેટા. એમાં એક છે ઈ કોષ્ટકનું છે ઈ પેલો લાઈનમાં લખવાનું શરીરના ભાગ. શરીરના ભાગ કયા કયા? તો કે ગરદન, કાંડું, આંગળી, ઘૂંટણ, એડી, પગની આંગળી, એક પીઠ, મિનિટ. માથું, કોણી અને ભુજા. આટલું મિસ લખવાનું. એક મિનિટ. હા હા હજી મિસ ખમી જ છું આખું બેટા. લખી નાખો. હા આખું લખી નાખવાનું છે. અરે શરીરના વાહ, ભાગ 5 મિનિટમાં લખાઈ જાય. પેલા પછી છે પછી બીજી લાઈન પાડવાની, સંપૂર્ણ ફરે. પછી એની પછી ત્રીજું પાડવાનું, અંશતઃ ફરે અથવા વળે છે. પછી નમે છે, હા ઉપર ઉઠે અને ગતિ બિલકુલ હા નથી થતી. આવી રીતે છે ઈ સરસ મજાનું કોષ્ટક બનાવી નાખો. મિસ આ સૈયદ રેહાન છે ને મિસ મને મેસેજ કરે પછી મિસ છે ને મેસેજ ડિલીટ મારી દે એમ કરે છે. કેમ ભાઈ? પણ તને કેમ ખબર ઈ તને મેસેજ કરે છે? વોટ્સએપમાં હું લેવા જોશ? તો મારા વોટ્સઅપમાં કરે છે મિસ. અત્યારે તું આ કોષ્ટક લખ. કેટલા છે? બસ હા. હવે મિસ ઈ મને કરે છે. ઓકે હવે જે હોય જોઉં અત્યારે મિસ એવું નહીં, હું પ્રેઝન્ટ તમને સ્ક્રીન લેક્ચર પૂરો કરીને થાય પછી કરાવું કહું. મિસ બોલો. અત્યારે મોઢું બંધ. હા. અત્યારે કોષ્ટક લખો. આપણા શરીરનું હલન ચલન. ચાલો ભાઈ લખાઈ ગયું બધાને? કે કોઈ બાકી છે? બસ મારે લખવાનું બાકી છે. હા તો લખ બેટા. અને આ કોણ અવાજ કરે છે? અવાજ નથી કરવાનો. આપણે અહીંયા લેક્ચર ભણવા આવ્યા છીએ, અવાજ કરવા નહીં. હા આ તમારું સાચી બધું વાત છે. દેખાય હો અહીંયા. તમે અવાજ કરો ને બધું દેખાય.
સંપૂર્ણ ફરે, અંશતઃ ફરે, નમે, ઉપર ઉઠે, ગતિ બિલકુલ થતી નથી કે થાય છે. બરાબર? તમે હલાવશો ને પછી જ તમને ખબર પડશે કે તમે આ બધા હલન ચલન કરી શકો છો કે નથી કરી શકતા. ને પછી આપણે પ્રવૃત્તિ 1 થી છે એ શરૂ કરીએ. તમારે કોષ્ટક લખાય જાય એટલે પ્રવૃત્તિ 1 છે એ સરસ મજાની છે. તમે બધા ઘરે કરજો, બહુ મજા આવશે. બહુ સરસ પ્રવૃત્તિ છે. તમને દેખાડ્યું ને એટલે તમને બધાને પણ મજા આવશે. ચાલો ભાઈ, કોષ્ટક લખાઈ ગયું બેટા બધાને? મિસ છેલ્લું બાકી છે બસ ખાલી. ઓકે, પૂજા લખેલું છે છેલ્લે, પૂજા. મિસ 15 મેસેજ ડિલીટ કરી આઈએ. ઓકે, અત્યારે રે, હું હમણાં તને પછી વાત કરું હો. અત્યાર નો કઈ બોલતો વચ્ચે. 1 મિનિટ હો મિસ. ચાલો, લખાઈ ગયું બેટા? બાકી છે ઉભા રહ્યો. મિસ લખાઈ. ઓકે, ચાલો તો આપણે બાકી પ્રવૃત્તિ 1 કરીએ. એમાં શું કરવાનું છે? 1 ફૂટ મિસ પટ્ટી લખવાનું લેવાની છે. બાકી મારે. હવે સ્ક્રીન વહી ગઈ. આવે તો આવે. આવી. હા મિસ. ઉતાવળ રાખ ને બેટા. હા મિસ ઉતાવળ છે. ખાલી ઉપર ને બધી લાઈન નો ગાળવા દેવાય, ખાલી ઉપર ની હેડિંગ માર દેવાય ને આ ખાલી નામ લખી દેખાય. પછી નિરાતે લાઈન ગળે. ચાલો હવે ફેરવું છું હો. હવે હા પ્રવૃત્તિ મિસ 1 ફેરી નાખો. કરવામાં તમારે છે ઈ 1 ફૂટ પટ્ટી લેવાની છે. સરસ મજાની. તમને બધાને વાગે ને એવી. કેમ કે વાગે તો જ મજા આવે, નહીતર તો મજા ન આવે. એટલે સાચી તમારા વાત હાથ છે. પર આકૃતિ 8.1 માં દર્શાવ્યા પ્રમાણે છે એ સ્થિતિમાં રાખવાની છે. જેનાથી તમારી કોણી અરે ફૂટપટ્ટીની વાહ. મધ્યમાં રહે. જો તમને અહીંયા ચિત્રમાં દેખાય છે કે તમારી જેવો એક ભાઈબંધ, મતલબ એક હા. છોકરો શું કરે છે? અહિયાં એની ફૂટપટ્ટી જો અહિયાં દેખાય? આ ફૂટપટ્ટી છે. ફૂટપટ્ટી. અને અહિયાં એની કોણી છે, એની મધ્યમાં. આ બાજુ ફૂટપટ્ટી અને આ બાજુ મધ્યમાં રે ઈ રીતે એને છે એ ફૂટપટ્ટી રાખી છે. તો આપણે પણ આવી સરસ મજાની 1 ફૂટપટ્ટી લેવાની છે અને આવી જ રીતે આપણે પણ બાંધવાની છે. હવે તમારા કોઈ મિત્ર ને જ, આ કોણ અવાજ કરે છે? તમારા મિત્ર ને તમારે કેવાનું છે કે મને આવી રીતે ફૂટપટ્ટી બાંધી દે. એટલે એક છે ઈ હાથને એક સાથે બાંધવાનું કહો. ફૂટપટ્ટી અને હાથ બંનેને એક સાથે બાંધવાનું તમારા મિત્રને તમારે કેવાનું છે. હવે છે ઈ તમારે કોણીને વાળવાનો પ્રયત્ન કરવાનો. શું કોણી વળશે? મિસ પ્લાસ્ટિક ની હોય તો વળી જાય, લાકડા ની હોય તો ન વળે. વેરી ગુડ. કોને કીધું પ્લાસ્ટિક ની હોય તો વળી જાય? મિસ આરામથી મિસ વળી જાય. આમ કરી તો તૂટી જાય. શું બેટા? તારી મિસ સિવાય બીજું કોઈ જવાબ દેશે? હા બેટા. વાળી શકીશ? વળે. હા તમે મિસ. બધા છે ને, અને જેને મને કીધું ને પ્લાસ્ટિક ની ફૂટપટ્ટી, ઈ પ્લાસ્ટિક ની ફૂટપટ્ટી લઈને પ્રયોગ કરી જોવે. બરાબર? તમારી કોણી હા નહીં મિસ વળે. મને ખબર. પ્લાસ્ટિક ની હોય, લાકડા ની હોય, મિસ લોખંડ બોલો ની વટી હોય. જાય તો. હા તો મને છે ને તું ફોટો મિસ પાડીને હું મોકલજે. તમને બરાબર? કહું મિસ હું તમને કહું છે ને હા કેવી રીતના વાંધો નહીં, કરવાનું વિડીયો કરી હાથ મોકલી કેવી રીતના હાથમાં વાળવાનો વાળીશ પછી છે ને આમ કરી જાય તૂટી જાય. ઓકે. એમ મિસ. હા બોલ. મિસ હા આપડા સ્કેલ બાંધેલી હોય ને હાથ સેમેથી વાળીએ કેમ કે સ્કેલ ને કાઢી નાખવાનો ને હાથ વાળી દેવાનો. સ્કેલ ને કાઢવાની નથી, આમનામ વાળવાનું. તો આમનામ થોડી ના વાળી શકીએ? તમે બધું તો સાયન્સ ને સાયન્સ કરી નાખો પાછા. તમારું આમાં ઘરગથ્થું સાયન્સ નથી લાવવાનું. આ ફૂટપટ્ટી રાખીને આપણે વાળવાનું છે. ફૂટપટ્ટી રેવી જ જોઈએ આપણા હાથમાં. તો તમે કોણીને વાળી શકો કે ન વાળી શકો? દે જવાબ. તો વાળી શકીશ કે નહી વાળી શકે? નહીં. તો પછી ફૂટપટ્ટી કાઢીને તો ફૂટપટ્ટી બાંધવાનો શું મતલબ? તો થોડી ના પ્રવૃત્તિ કરી કેવાય. મને સમજાવે પાછો. હવે છે એ શું તમે ધ્યાન આપ્યું કે આપણા શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય. એવી જ જગ્યાએથી આપણે છે એને વાળી અને છે ઈ શકીએ છીએ અને ફેરવી શકીએ છીએ જ્યાં બે સાંધા જોડાયેલા હોય, બે ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય. એવી જ જગ્યાએથી આપણે મિસ એને હા બોલો બેટા. હા બોલ. એટલે હું તો મિસ વિભિન્ન ભાગ એટલે અલગ અલગ. અલગ અલગ.
આપણે છે ઈ જો કોણી છે ઈ તો ત્યાં બે હાંધા હોય, ઉપરનું હાડકું અલગ અને નીચેનું હાડકું અલગ, ત્યારે છે આપણે કોણી વાળી શકીએ. એમનામ છે આખું હાડકું હોય તો એ આપણે વાળી નથી શકતા. તો આ એકબીજા સાથે જે જોડાયેલા હોય એને સાંધા કહેવાય. તમે સાંધાની વ્યાખ્યા લખી જ નાખો, નહીં તો તમે બધા યાદ નહીં રાખો. ચાલો લખો વ્યાખ્યા. સાંધા એવું લખી અને વ્યાખ્યા લખો. લખો આપણા શરીરના મિસ હા બીજા તમે આ બ્લુ આ કોષ્ટક છે ઈ લખી નાખો. એમી કયું આ પીળા અક્ષરનું. હું લખાવું છું ને બેટા, એ પીલા અક્ષર સિવાયનું થોડુંક વધારે લખવાનું. એમી આપણા શરીરના આ ઈ પ્લીઝ પીળું બધા છે તો મિસ અમે ગ્રુપ માં છે અંદરથી બધા કોલ કરે છે. મને ખબર છે. હા મિસ એ બધાનો હું વિડીયો છે ને યુટ્યુબ માં ચેક કરીશ અને પછી હું બધાના નામ લઈને સીધા પરવેશ સરને દેવા જવાની. એટલે તમારા વાલીને અહીંયા બોલાવશે. વોટ બધું મને દેખાશે. હું આખો હમણાં કોમ્પ્યુટરમાં વિડીયો જોઉં છું અહીંયાથી જઈ. અત્યારે તમે વ્યાખ્યા લખો. સાંધા એવો પોઈન્ટ મારવાનો છે ને વ્યાખ્યા લખો. હા, બધાના નામ દેવા જવાની છું. આપણા શરીરના વિભિન્ન ભાગોને એટલે કે અલગ અલગ ભાગો. હજી કોઈક કરે છે? આ બધું દેખાય છે. જે હોય એને છે ને સીધા મિસ લેફ્ટ કરી દો. ફૂંક મારે એનું આપણે કઈ કામ નથી. ભાગોને એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ. જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ સ્થાનોને સાંધા કહે છે. ચાલો લખાઈ ગયું? કોઈ બાકી બેટા? નહીં. ઓકે, એને સાંધા કહે છે. જો અહીંયા તમને દેખાય છે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા. ચિત્રમાં શું દેખાય છે? મને છે 80 નંબર કહેશે. એમને ચિત્રમાં શું દેખાય છે? 80 નંબર 103 117 99 93 બોલો મિસ. આ 93 બોલો મિસ. 93 નહીં, 117 99 ને 129 છે કોઈ? હા, કયો નંબર? 129. હા ચાલો, આ ચિત્રમાં શું દેખાય છે બેટા તને? આ ચિત્રમાં એક છોકરો કેચ પકડે છે અને એક છોકરો દોડે છે. તેમાં એના શરીરના કયા ભાગનો ઉપયોગ થયો હશે? હાથનો અને પગનો. વેરી ગુડ. હાથ અને પગ. ખંભા, કોણી. જો અહીંયા જે ચિત્રમાં આપણને દેખાય તો અહીંયા આ ભાઈને કોણીએથી હાથ વાળશે ત્યારે જ આ જે એને ઉપાડ્યું છે એને શું કરી શકશે? ઊંચું કરી શકશે. આ છે એ પોતે હાલે છે એટલે એના ખભા અને પગ બંનેનું થાય છે હલનચલન. અહીંયા પણ છે એ કેચ પકડવા માટે પણ જો આપણને દેખાય છે કે પગ અને હાથ બંનેનો ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે. કારણ કે ત્યાંથી વળી શકે છે. જો તમને અહીંયા તો ચોખ્ખું દેખાશે. અહીંયાથી જો કોણી વળેલી છે ને અહીંયાથી એનો ગોઠણ વળેલો છે. એની જગ્યાએ તમે એવી કલ્પના કરો કે કદાચ છે આવા કોઈ સાંધા જ ન હોય તો તમે શું કરે? આ સાંધા ન હોત તો? આપે તું જ જવાબ. 129 જ તે. હા. હવે સાંધા ન હોત તો શું થાત આપણું? તો આપણે ઝાડની જેમ હાડકું ક્યાંય વળી ભાંગી જાય.
આપણે ક્યાંય વળી શકે તો જ નહીં ને, આવી કોઈ પ્રવૃત્તિ જ ના કરી શકે જ ને, કેમ કે હાડકું આપણું વળે જ નહીં તો આપણે કઈ કરી જ ના શકીએ. અહીંયા જો તમને શરીરના વિવિધ ભાગ બતાવ્યા છે કે આ બધા ભાગ છે એ આપણી અંદર વળે છે. ગરદન, બરોબર, ગરદન, ખંભો, કોણી, ઘૂંટણ, આ બધી વસ્તુઓને આપણે વાળી શકીએ છીએ. વાળી શકો ને? હા. ગરદને તમે ઉપર નીચે કરી શકો છો. ખભાને છે એ આપણે જેમ આગળ વિકેટ વાળું જોયું તો આપડો ખભો એમાં વર્તુળાકાર આખો ફરી જતો હતો. કોણીને આપણે વાળી શકીએ છીએ. ઘૂંટણને પણ પગેથી છે એ આપણે વાળી શકીએ છીએ. શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો છો? આવા બીજા કોઈ નામ તમને યાદ આવતા હોય તો મને કહી શકો છો તમે? ચાલો, કોને યાદ આવે છે? આવે છે કોઈને યાદ? માથું, બીજું? બીજું? આંખ, આંખ તો આપડી પટપટતી જ હોય, એ તો આપડે પેલા જોયું બેટા. આંખ નો આવે કેમ કે એ તો આપડે પલકારા માંથી જ હોય. શીકાય નહી મિસ. ઓકે. કોણી, ખંભો, આ બધા સ્થાનોને છે આપણે જોઈન્ટ કહીએ છીએ એટલે કે સાંધા કહીએ છીએ. બરાબર. કોણી ને ખભો ને ગરદન ને આ બધે છે હાંધા આવેલા હોય. કાંડું આવે, આંગળીઓના અલગ અલગ સાંધા હોય એટલે આપણે આંગળીઓને છે એ થોડેક થી વાળવી હોય ને તો થોડેક થી પણ વાળી શકીએ છીએ. 3 કટકા હોય આપણને ત્યાં 3 છે એ તમને વેઢા આપેલા હોય, આપણે વેઢા કહીએ. આપેલા હોય છે બધાને? તો આ બધી વસ્તુઓને છે એ શું કેવાય? સાંધા કહે છે. બરાબર. હવે જો, શું આપણા શરીરમાં કોઈ સાંધો ન હોત તો આપણી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલન ચલન ગતિ સંભવ થઈ શકે? ન થઈ શકે. આપણે પેલા જે પ્રશ્ન નો જવાબ જાણી લીધો કે આપડા જો શરીર ની અંદર આવા કોઈ સાંધા કે એવું કઈ હોય જ નહીં તો આપડે કઈ હલન ચલન કે કઈ ગતિ કરી જ ન શકીએ. પ્રાણીઓ, પક્ષીઓ છે એને પણ છે અંદર હાડકાઓનું છે એવી રીતની રચના છે કે એ લોકો હલન ચલન કરી શકે. નહી તો આપડે સીધા દોર જેવા ઓલું છે એ બારીમાં કેમ સર્યો સીધો ખડો ઉભો રહી જાય. એને તો ઘણું હલવું હોય પણ એ હલી ના શકે. એમ આપડે પણ સીધા ક્યાંક ખડે હો જાય. સીધા સ્ટેચ્યુ કહીએ એટલે કેમ બધા ખડે હો જાય. કરો છો એવું સ્ટેચ્યુ? રમો છો? ના ના મિસ, અહીંયા પૈસા લે મિસ, સ્ટેટમાં લઈ જઈએ ને તો મિસ પૈસા લે કે ઘૂસતા મારે. એવું છે તો નો રમાય. એટલે નથી હા, રમતા. ઓકે. હવે વાસ્તવમાં આ સાંધાઓ કઈ ને કઈ વસ્તુઓ પરસ્પર જોડેલા હોય છે. ગમે એ વસ્તુને આપણે સાંધો મારવો હોય તો સામે એક વસ્તુ તો હોવી જોઈએ ને. એક વસ્તુને તો આપણે છે સાંધો ન મારી શકીએ તો એક વસ્તુ આખી જ છે. તો સાંધો મારવાની જરૂર નથી. પણ એની હારે આપણે કંઈક ને કંઈક વસ્તુને જોઈન્ટ કરવી છે. કારણ કે આપણે અત્યારે હાલનું ઉદાહરણ લઈએ તો આપણે મોબાઈલ હોય બરોબર. તો આપણે સાંભળવા માટે એની હારે ઈયરફોન નાખવા પડે તો એ આપણે સાંધો કરીએ છીએ. પણ આપણી આગળ જે ફોન જ હોય ને આપણે આમ નામ સંભળાતું હોય તો આપણે ઈયરફોનની જરૂર જ નથી ને. તો આપણે સાંધો કરવાની જરૂર જ ના પડે. એટલે પરસ્પર સામે છે એ શું હોય એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે તમારે શું કરવાનું છે કે તમારી આંગળીને તમારે તમારા માથા પર ફેરવવાની છે, ચહેરા પર ફેરવવાની છે, નાક ઉપર ફેરવવાની છે, તમારી ગરદન ઉપર ફેરવવાની છે, કાન ઉપર ફેરવવાની છે, ખભાની પાછળના ભાગમાં ફેરવવાની છે, તમારા પગ ઉપર ફેરવવાની છે, તમારા હાથ ઉપર અને તમારી પગની અને હાથની આંગળીઓ આ બધી જ વસ્તુઓ છે એ તમારે દબાવી જોવાની છે. અત્યારે દબાવી હોય તો અત્યારે દબાવી જોજો અને પછી દબાવી હોય તો પછી. તમારું માથું, ચહેરો, નાક, કાન, ખભા પાછળ, હાથ, પગ આ બધી વસ્તુને તમે દબાવી જુઓ. શું તમને એવું લાગે છે કે એવો અનુભવ થયો કે તમારી આંગળીઓ કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે? શું એવો અનુભવ કે તમે છે કોઈ કઠણ હા. વસ્તુને દબાવી રહ્યા હો? થાય છે ને એવો અનુભવ? તો ઈ આ હા. જે બધા જે વસ્તુઓને દબાવીએ છીએ એને હાડકા કેવાય. શું કેવાય? એટલે હાડકાની અહિયાં વ્યાખ્યા લખો. હાડકાની વ્યાખ્યા લખો. હાડકા એમ લખીને વ્યાખ્યા લખો. શરીરમાં શરીરમાં કઠણ સંરચનાઓ
એટલે હાડકા. એટલે હાડકા. સંરચનાઓ એટલે હાડકા. જે તમને બધાને કઠણ દેખાણું એ હાડકા છે. આ પ્રક્રિયાને આપણે પુનરાવર્તિત એટલે કે ફરીવાર પણ કરી શકીએ છીએ અને અન્ય ભાગો વિશે પણ જાણી શકીએ છીએ. આપણે તો અમુક જ ભાગના નામ આપ્યા પણ તમે છે એ તમને જે વસ્તુ એમ લાગે કે આનો આપણે પ્રયોગ કરવો જોઈએ એને વસ્તુને અડી જોવાની એટલે ખબર પડશે કે ત્યાં હાડકું છે કે નહીં. જ્યાં કઠણ લાગે ત્યાં સમજવાનું કે આ હાડકું છે. જ્યાં પોચું પોચું લાગે ત્યાં હાડકું ન હોય. ત્યાં ચરબી ભરાયેલી હોય માંસ આપણી અંદર. શરીરમાં કઠણ સંરચનાઓને હાડકા કહે છે અથવા હાડકા. બરાબર લખાઈ ગઈ બધાને કે કોઈ બાકી રહ્યું બેટા? કઠણ સંરચનાઓ. કઠણ સંરચનાઓ. જો અહીંયા લખેલું છે સંરચનાઓ લખતા ન આવડે તો લે થોડુંક મોટું કરી દો. શરીરમાં કઠણ સંરચનાઓને હાડકા કહે છે. કઠણ સંરચનાઓને હાડકા કહે છે. હવે બુજો છે એને પ્રશ્ન થાય છે કે ભાઈ શું આટલા બધા હાડકાઓ? શું જો તમને અહીંયા હાડપિંજર દેખાય તમે કેટલા બધા હાડકાઓ છે ને તો તમને આવો પ્રશ્ન થયો કોઈને કે આપણી અંદર આટલા બધા હાડકાઓ છે? કે તમે બધા જાણો જ છો કે આપણી અંદર આટલા હાડકા છે જ તે? કોઈને પ્રશ્ન થયો? જવાબ તો આપો કોઈ. હા હવે શું જ્યારે હાડકાઓને વાળી નથી શકતા તો આપણે કોણીને કઈ રીતે વાળી શકીએ છીએ? કે છે મને કોઈ હાડકાને વાળી નથી શકતા તો કોણીને કઈ રીતે વાળી શકીએ? કોણ કહેશે જવાબ? 129 77. હા મિસ. હા આપણે હાડકાને છે એ વાળી નથી શકતા બરોબર કેમ કે એ કઠણ હોય તો આપણે કોણીને કેમ વાળી શકીએ છીએ? કોણી છે એને આપણે વાળી શકીએ છીએ. કેમ? નથી ખબર? નહીં. કોઈને બીજા કોઈને આવડે છે? 77 ને આવડે છે? 80 નંબર 103 કોઈ જ નથી આવડતું? તો મતલબ તમે ભણ્યા એમાં કઈ આવડતું જ નથી એનો મતલબ એમ થાય. મિસ તેમાં સાંધો હોય એટલે. વેરી ગુડ. તો આ એક જ છોકરો છે એ ધ્યાન દઈને ભણે છે. કે એમાં સાંધો હોય એટલે કોણીને વાળી શકીએ છીએ બાકી બીજા હાડકાના સાંધા ન હોય ત્યાં આપણે હાડકાને વાળી શકતા નથી. વેરી ગુડ હો ભાઈ સરસ જવાબ આપ્યો. હવે જો અહીંયા તમને દેખાય કે કોણી છે એ અહીંયાથી એનું સાંધો હોય અહીંયા એટલે આપણે આ બધી પ્રવૃત્તિઓ કરી શકીએ. અહીંયાથી છે એ ભાઈને કંઈક વસ્તુને ઉચકાવ્યું હોય તો એ છે એ કોણી દ્વારા છે એ ઉચકાવી શકે. કોણી આપણે અહીંયાથી વળે છે એટલે એ આ વસ્તુને ઉચકાવી શકશે નહીતર એ વસ્તુને ઉચકાવી શકે નહીં. કેમ કે આપણી કોણી વળતી જ ન હોય આપણે સીધું સીધું ક્યાંક લઈને જવું પડે પછી આપણને છે કોઈ ગાંડા સમજે. તમારા છે કોઈને પ્લાસ્ટર માર્યું હોય તો તમને ખબર છે હાથે પ્લાસ્ટર મારે તેનો હાથ સીધો સીધો જ રહે વાળી ન શકે જ્યાં સુધી પ્લાસ્ટર ન છૂટે ને ત્યાં સુધી. હવે હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધીમાં એક જ હાડકું નથી હોતું. ખબર છે તમને બધાને કે હાથની અંદર એક હાડકું નથી હોતું ઘણા બધા હાડકા હોય? ખબર છે તમને કે નથી? નથી ખબર? ચાલો તો આપણે જોઈએ. બસ. ચાલો તો હવે જોઈએ કે વાસ્તવમાં અનેક હાડકાઓ છે એ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે. તો દેખાય તમને પેલા તો ખંભાથી શરૂઆત થાય પછી ભુજાનું હાડકું આવે પછી કોણીનું હાડકું આવે પછી હાથનું હાડકું આવે ને પછી કાંડાનું હાડકું આવે અને પછી આંગળીના હાડકા આવે. એટલે આપણો હાથ છે ને એ આટલા વસ્તુથી બનેલું હોય. આ લખી નાખો. ખભાનું હાડકું, ભુજાના હાડકા, કોણીના હાડકા, હાથના હાડકા અને કાંડાના હાડકા. આપણા હાથની અંદર કાંડાથી ખભાથી લઈને કાંડા સુધીમાં આટલા છે એ અંદર હાડકાઓ આવેલા હોય છે. વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે. તો કે ખભાના હાડકા, પછી ભુજાના હાડકા, કોણીના હાડકા, હાથના હાડકા અને કાંડાના. બરાબર?
લખાઈ ગયું? આવી જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગમાં અનેક હાડકાઓ આવેલા છે. આપણે ખાલી જોઈએ તો હાથની અંદર 5 હાડકાઓ આવેલા હોય તો આવા અનેક હાડકાઓ છે એ આપણા શરીરની અંદર આવેલા હોય છે. હવે આપણા શરીરના એ જ બિંદુને વાળી અને હલનચલન કરાવી શકીએ છીએ જ્યાં અસ્થિઓ એટલે કે હાડકાઓ જોડાયેલા હોય એકબીજા સાથે. તમને ખબર છે કે અહીંયા જો આપણે કોણીના સાંધા, ઘૂંટણના, ગરદનના, ફેફસાના, કરોડરજ્જુ આ બધાને હું લેવા હલાવી શકીએ છીએ. જ્યાં હાંધો આવેલો હોય ત્યાં જ આપણે વિવિધ પ્રકારના છે એ હલન ચલન કરી શકીએ. હવે આવી પ્રવૃત્તિઓ કરવા માટે આપણા શરીરના અનેક પ્રકારના હલન ચલન છે એ કરવા પડે તો જ આપણને ખબર પડે કે અહીંયા સાંધો આવેલો છે, નહીતર આપણને ખબર પડે નહીં. હવે છે એ આપણે હવે પછીના લેક્ચરમાં આપણે આની વિશે આ સાંધાઓ શું છે, ક્યાં ક્યાં સાંધાઓ આવેલા છે, કઈ રીતનો સાંધો ક્યાં જોડાયેલો હોય આ બધા વિશેની વાત આપણે હવે પછીના લેક્ચરમાં કરવાના છે. ઉખડી સાંધો, મિજાગરા સાંધા અને ખલદોસ્તો સાંધો આના વિશે તમને કાંઈ માહિતી મળે તો તમારે ભેગી કરીને લાવવાની છે. બરાબર? પ્લસ તમારે હોમવર્કમાં પાઠ નંબર 7 એનો પ્રશ્ન નંબર 5 અને 6 એ બંને તમારે એક વખત રફબુકમાં ને એક વખત ફેરબુકમાં લખવાનું, એટલે આપણું રિવિઝન શરૂ થઈ જાય. બરાબર? એટલે આપણે પ્રશ્ન છે એ 3 અને 4 ગયા લેક્ચરમાં આપ્યું હતું હોમવર્કમાં. આ વખતે પ્રશ્ન નંબર 5 અને 6 એટલે આપણો પાઠ 7 છે એનું રિવિઝન થતું જાય અને પાઠ 8 છે એ આપણો હલાવાતો જાય, એટલે આપણું રિવિઝન પણ સાથે સાથે થઈ જાય. એટલે તમે બધા સરસ રીતે એક્ઝામની તૈયારી કરવા માંડો ને, કેમ કે આ વખતે તો મોટા પ્રશ્નો પણ પૂછવામાં આવશે, આપણે મોટા પ્રશ્નો પણ કરવાના જ ને. એટલે આ 5 અને 6 પ્રશ્નમાં મોટા પ્રશ્નો છે. બરાબર છે? અને મેં પીડીએફ ફાઇલ આખી તમને લોકોને મોકલી દીધી છે. ઓકે, બધાને હોમવર્ક સમજાઈ ગયું? હા મિસ. બરાબર. હવે આ 3 વસ્તુ વિશે આપણે હવે પછીના લેક્ચરમાં છે એ ભણશું. બરાબર?